તો આપણે ગર્ભ કેવી રીતે રહેશે એ સમજ્યું, સ્ત્રીઓમાં કયા કયા પરિબળ હશે એ સમજ્યું, અને પુરુષોને શુક્રાણુની સંખ્યા કે સ્પીડમાં મુશ્કેલી હશે તો શું થશે એ સમજ્યું. ધારો કે આમાંથી કોઈ પણ વસ્તુ એવી છે કે જેની આપણે સારવાર કરી શકીએ એવું નથી. જેમ કે નાની ઉંમરે ગાલપચોલિયા થયા હોય તો ગોળી ઉપર જે શુક્રાણુ બનવાના કોષો હોય એ એટલું બધું ડેમેજ થયું હોય છે કે એમાં શુક્રાણુની સંખ્યા બહુ નહિવત હોય છે. નોર્મલી 20 મિલિયન કે એનાથી ઓછા શુક્રાણુ હોય તો કુદરતી સારવાર કરવામાં, કુદરતી બાળક રહેવામાં મુશ્કેલી પડે. એવા કિસ્સામાં આઈયુઆઈની કોશિશ થઈ શકે. જો 2 મિલિયન કે એનાથી પણ ઓછો કાઉન્ટ હોય તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં આગળ વધવું પડે એવું થાય. એ જ રીતે સ્ત્રીઓમાં ધારો કે 2 ટ્યુબ બ્લોક છે એવું છે, અથવા બીજ જ નથી બનતા, અથવા મોટી ઉંમરે લગ્ન થયા છે અને ઓલરેડી નિયર મેનોપોઝ એવું છે અને ઝાઝો સમય વેડફી શકાય એવું નથી, તો એવા કિસ્સામાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબીનો રસ્તો લઈએ. તો ટેસ્ટ ટ્યુબ બેબી કઈ રીતે થાય એ સમજીશું. તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે ICSI, એ સારવાર કેવી રીતે થાય સમજીશું. એમાં આ સ્ત્રી બીજ બનાવવા માટે બહુ જ બધા ઇન્જેક્શનો આપીએ, ઘેન આપી સોયથી બધા બીજ ખેંચી ટેસ્ટ ટ્યુબની અંદર બહાર કાઢી લઈએ. પુરુષ પોતાના શુક્રાણુઓ આવી રીતે ડીશની અંદર આપે, એમાંથી સારામાં સારું શુક્રાણુ ઉચકી અંડકોષની અંદર, આ અંડકોષ છે એની અંદર શુક્રાણુ મૂકી આનાથી ફલન કરી અને ગર્ભ રાખીએ. આ ગર્ભ તૈયાર થઈ ગયા પછી એને થોડું મોટું થવા દઈએ. 1 સેલવાળું સ્ટેજ, પછી 2 સેલવાળું, પછી 4 સેલવાળું. આ રીતે બ્લાસ્ટોસિસ્ટ એટલે કે કોષોનો જથ્થો ગર્ભાશયમાં ફલન કરે અને પહોંચે એ માટે રેડી થાય. એવા સ્ટેજે જ્યારે ગર્ભ પહોંચે ત્યારે આ સ્ટેજે એને ફ્રીઝ કરી લિક્વિડ નાઇટ્રોજનમાં થીજાવી અને રાખી દેવામાં આવે છે. અને પછી એને જે સમયે અંદર ગર્ભાશયની દિવાલ સારી થાય ત્યારે આ રીતે ટ્યુબથી મૂકવામાં આવે છે. આ પદ્ધતિને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. નોર્મલી ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિમાં જે IVF સેન્ટર્સ હોય છે એ લોકો સૌથી પહેલાં સ્ત્રીના બધા પરિબળો ચેક કરે, પુરુષોનું બધું નિદાન કરે અને પછી કેટલા ગર્ભ ગણી શકે, કઈ પદ્ધતિથી આગળ વધવાનું થશે, કયા ઇન્જેક્શનથી કેટલો ખર્ચ થશે એની પૂરી માહિતી આપે. એક વખત ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ માટે સારવાર શરૂ કરી એ પછી જો કોઈ નાની મોટી અડચણ હોય તો, કે અમુક વખતે જન્મજાત અમુક 2 થેલેસેમિયા માઇનોરવાળા હોય કે કોઈ વારંવાર બાળકો ડિફેક્ટિવ આવતા હોય, તો એવા કિસ્સામાં જે ગર્ભ બને એ ગર્ભના કોષો લઈ અને આવી રીતે એમાંથી જે પણ આપણે જન્મજાત ખોડ છે કે નહીં એનું નિરાકરણ લે. એવી રીતે PGD એટલે કે પ્રી જીનેટિક ડાયગ્નોસિસ એવી પદ્ધતિથી પૂરેપૂરું નિદાન કરી અને સારામાં સારો ગર્ભ હોય એ મૂકીએ. તો આ પદ્ધતિમાં આપણને બહુ ડિફેક્ટિવ બાળક ન આવે એનું પહેલેથી બાંહેધરી મળશે.